નમસ્કાર એક્ઝામનો ગુરુના વહાલા વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે એક એવા રહસ્યની દુનિયામાં સફર કરીએ જે આપણી ઊંઘ પણ ઉડાવી શકે છે. એક એવી દુનિયા જેના બુદ્ધિ અને બાજ નજર જજ સૌથી મોટા હથિયાર સાબિત થાય છે. અને હા, એક ખાસ વાત, આજના આ પાઠના અંતે આપણે આ રોમાંચક કથા પરથી એક મજેદાર ક્વિઝ પણ રમવાના છીએ. એટલે બધી જ વિગતો એકદમ ધ્યાનથી સાંભળજો, કારણ કે ખરો ચોર કોણ છે એ જાણવું હોય તો છેક સુધી સાથે રહેવું જ પડશે. તો શું તૈયાર છો આ રહસ્યની ગાંઠ ખોલવા? ચાલો શરૂ કરીએ. તો આપણો આજનો કેસ છે એકમ 12. નામ છે ચીલ ઝડપ. આ ધારદાર રહસ્ય કથાના લેખક છે શ્રી યશવંત મહેતા. અને યાદ રાખજો, આ કોઈ સાધારણ વાર્તા નથી હો. આ એક એવી ગૂંચ છે જે આપણને સૌને વિચારવા પર મજબૂર કરી દેશે. અને જ્યારે પણ કોઈ કેસ ગૂંચવાયેલો હોય ત્યારે મેદાનમાં એન્ટ્રી થાય છે આપણા હીરોની, આપણા મુખ્ય પાત્ર ઇન્સ્પેક્ટર કુમાર. તેઓ એક અત્યંત તેજસ્વી અને બુદ્ધિશાળી ગુનાશોધક છે. કહેવાય છે કે એમની બાજ નજરથી મોટામાં મોટો ગુનેગાર પણ બચી શકતો નથી. તો ચાલો હવે જરાય સમય બગાડ્યા વગર આપણે સીધા જ પહોંચી જઈએ ઘટના સ્થળ પર. એકદમ આંખે દેખ્યો હાલ જાણીએ કે એ બપોરે આખિર એવું તો શું બન્યું હતું. કલ્પના કરો, કાશ્મીરની એક સુંદર મજાની હોટલ છે. મે મહિનાની બપોરનો સમય. વાતાવરણમાં એકદમ નીરવ શાંતિ, જાણે કે સમય પણ થંભી ગયો હોય. પણ આવી જ શાંતિ ક્યારેક મોટા તોફાન પહેલાંની નિશાની હોય છે. એ શાંતિ જાણે કહી રહી હતી કે કંઈક થવાનું છે. અને પછી અચાનક ધડામ! રિસેપ્શન રૂમમાં એકદમ ધમાલ મચી જાય છે. કોઈ કાંઈ સમજે વિચારે એ પહેલાં તો ઝટ દઈને લાઇટો ગુલ, ચોમેર ઘોર અંધારું. અને ગણતરીની પળોમાં જ કોઈ કિંમતી વસ્તુ પર હાથ સાફ કરી લે છે. અને જેવી લાઇટો પાછી આવે છે, બધું જ પાછું એકદમ શાંત, જાણે કે અહીં કશું બન્યું જ નથી. આ જ તો છે ચીલ ઝડપ. જે રીતે સમડી આકાશમાંથી તરાપ મારીને પોતાનો શિકાર ઉપાડી જાય ને, બસ એટલી જ ઝડપથી આ ચોરી થઈ ગઈ. હવે આ અંધારામાં થયેલી ચોરી પર પ્રકાશ પાડવા માટે એન્ટ્રી થાય છે આપણા ઇન્સ્પેક્ટર કુમારની. એમની જાસૂસ જેવી તીક્ષ્ણ નજર જ હવે આ ચોરીનો ભેદ ખોલશે. ચાલો આપણે પણ એમની સાથે જોડાઈએ અને જોઈએ કે આ ગૂંચ કેવી રીતે ઉકેલે છે. ઇન્સ્પેક્ટર કુમાર ઘટના સ્થળે પહોંચીને બારીકાઈથી નિરીક્ષણ કરે છે. દરવાજો તો અંદરથી બંધ હતો. એનો મતલબ કે રૂમમાંથી કોઈ બહાર ગયું જ નથી. તો આનો અર્થ તો એક જ થાય કે ચોર હજુ પણ રૂમમાં જ હાજર છે. આ વિચાર આવતા જ ત્યાં હાજર સૌના હોશ ઉડી જાય છે. પણ સવાલ એ છે કે જો ચોર રૂમમાં જ છે તો પછી ચોરીનો સામાન ગાયબ ક્યાં થઈ ગયો? ઇન્સ્પેક્ટર કુમારનું એક સૂત્ર છે. તેઓ માને છે કે દરેક ગુનેગાર કોઈક ને કોઈક નિશાન પાછળ છોડીને જ જાય છે, ભલે ચોર ગમે તેટલો હોશિયાર કેમ ન હોય. એ એક નાનકડી ભૂલ તો કરે ને કરે જ. અને એ એક જ ભૂલ એને જેલના સળિયા પાછળ પહોંચાડવા માટે કાફી હોય છે. કુમાર એકદમ શાંતિથી રૂમમાં હાજર દરેક વ્યક્તિના હાવભાવ અને એમના વર્તનનું અવલોકન કરે છે. અને ત્યારે જ એમની બાજ નજર એક શંકાસ્પદ વ્યક્તિ પરની એક અત્યંત નાની, સાવ મામૂલી લાગતી વિગત પર અટકી જાય છે. એવી વિગત જે બીજા કોઈના ધ્યાનમાં જ નથી આવી. બસ એમને કડી મળી ગઈ. અને પછી એ નાનકડી કડીને પકડીને તેઓ તર્કના તાણાવાણા એવી રીતે ગૂંથે છે કે જોતજોતામાં આખી ઘટનાનો ભેદ ખુલી જાય છે. અને અંતે તેઓ માત્ર ચોરને જ નથી પકડતા, પણ ચોરી કરવાની એની અજીબોગરીબ રીતનો પણ પર્દાફાશ કરી દે છે. મિત્રો, આ તો થઈ રહસ્ય અને રોમાંચની વાત. પણ કોઈપણ વાર્તાને જીવંત બનાવવા પાછળ ભાષાનો બહુ મોટો હાથ હોય છે. તો ચાલો હવે આપણે આ વાર્તાની પાછળ છુપાયેલા ભાષાના જાદુને પણ થોડો સમજી લઈએ. સૌથી પહેલાં તો પાઠનું શીર્ષક જ જુઓ, ચીલ ઝડપ. આ શબ્દનો અર્થ છે ચીલ, એટલે કે સમડી પક્ષી જેવી અત્યંત તેજ ગતિ. લેખકે આ એક જ શબ્દથી આખી ઘટનાની ઝડપ અને આકસ્મિકતાનો એવો જોરદાર ચિતાર રજૂ કર્યો છે કે આપણને પણ એ ધમાલનો અનુભવ થાય. ચાલો બીજા કેટલાક શબ્દો પણ જોઈએ. એક શબ્દ છે પાર્શ્વભૂમિ. એનો મતલબ થાય વાર્તાનું બેકગ્રાઉન્ડ કે સેટિંગ. જેમ કે આ વાર્તાની પાર્શ્વભૂમિ કાશ્મીરની હોટેલ છે. બીજું શબ્દ છે ગુનાશોધક, એટલે કે ગુનાની શોધ કરનાર, જે કામ આપણા ઇન્સ્પેક્ટર કુમાર કરી રહ્યા છે. અને હવે વાત કરીએ વ્યાકરણના એક સુંદર મજાના ઘરેણાની. એનું નામ છે ઉપમા અલંકાર.
જ્યારે કોઈ એક વસ્તુની સરખામણી કોઈ બીજી જાણીતી વસ્તુ સાથે કરવામાં આવે ત્યારે એ વાતમાં વજન આવે છે અને વધુ સુંદર લાગે છે. આ જ તો છે ઉપમાલંકારનો કમાલ. ચાલો અને એકદમ સહેલા ઉદાહરણથી સમજીએ. ધારો કે વાક્ય છે, આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. હવે અહીં કોની સરખામણી થઈ રહી છે? ખેલાડીની. તો ખેલાડી બનશે ઉપમેય. એની સરખામણી કોની સાથે થઈ રહી છે? સચિન તેંડુલકર સાથે. તો સચિન તેંડુલકર બનશે ઉપમાન. અને બંનેમાં કયો ગુણ સરખો છે? સારું રમવું તે. તો એ કહેવાશે સાધારણ ધર્મ. છે ને એકદમ સહેલું? તો આ હતો આપણો આજનો રહસ્યમય અને જ્ઞાનથી ભરપૂર પ્રવાસ. પણ વાત અહીં પૂરી નથી થતી. હવે વારો છે આપણી અંદર છુપાયેલા જાસૂસને જગાડવાનો. શર્લોક હોમ્સ હોય કે પછી બ્યોમકેશ બક્ષી, આવી જાસૂસી કથાઓ જરૂર વાંચવી જોઈએ. આવી વાર્તાઓ વાંચવાથી માત્ર મનોરંજન જ નથી મળતું, પણ આપણી વિચારવાની અને તર્ક કરવાની શક્તિ પણ એકદમ ધારદાર બને છે. અને હા, શરૂઆતમાં જે વચન આપ્યું હતું એ યાદ છે ને? આ એકમના લર્નિંગ આઉટકમ આધારિત પ્રશ્નોની પ્રેક્ટિસ કરવા અને આપણી મજેદાર ક્વિઝ આપવા માટે. અને હા, એ જાણવા માટે કે પેલો અસલી ચોર કોણ હતો, અત્યારે જ મુલાકાત લો અમારી વેબસાઇટ www.examnuguru.com ની. ફરી મળીશું એક નવા જ વિષય અને કદાચ એક નવા રહસ્ય સાથે. ત્યાં સુધી વાંચતા રહો, વિચારતા રહો અને સતત નવું શીખતા રહો. જય હિન્દ.